સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ અભેદ દશા આવ્યા વિના જે પ્રાણી આ જગતની રચના જોવા ઈચ્છે છે તે બંધાય છે. એવી દશા આવવા માટે એ પ્રાણીએ તે રચનાના કારણ પ્રત્યે પ્રીતિ કરવી અને પોતાની અહમરૂપ ભ્રાંતિનો પરિત્યાગ કરવો એ અંગે તમારો પ્રશ્ન છે. વેદ, ઋગ્વેદ, સામવેદ કે ઉપનિષદમાં આ જગતને માયારૂપ ગણ્યું છે. અદ્વૈતના પ્રણેતા મહાત્મા શંકરાચાર્યજી એકેશ્વરમાં માને છે. વલ્ભાચાર્ય પુષ્ટિમાર્ગમાં પણ વિશિષ્ટ અદ્વૈત પ્રરૂપી પરમાત્માની શક્તિ વર્ણવે છે. બ્રહ્મ, શક્તિ, ભગવત, હરિ, બ્રહ્મા, સર્વાત્માએ પોતાની ઈચ્છા થકી આ જગતની રચના કરી એમ મનાય છે. બે મુખ્ય અભિપ્રાયો પ્રવર્તે છે. અમુખ્યનો પાર નથી. આ જે સર્વ દેખાય છે તે બાહ્ય જગત તે ભ્રમ, માયા અને ઈશ્વરની લીલા છે. બીજો એક અભિપ્રાય, આ જે દેખાય છે તે માયા નહીં, ભગવતનું એક રૂપ જ છે. હરિ તે રૂપ જગતરૂપ થયા છે. સ્વરૂપ લીલા ભજવાને અર્થે ભગવતની આવિર્ભાવ અને તિરોભાવ નામની બે શક્તિઓ પ્રચરે છે, ફેલાય છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જુજવે રૂપે અનંત ભાસે, દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ. હવે જે છુપાયેલું, ઢંકાયેલું કે અપ્રગટ કે ગોપ્ય રહે તે તિરોભાવ કહેવાય. અસ્તિત્વ છે પણ પોતાના કાર્યને, અર્થક્રિયાને પ્રગટ ન કરે તે તિરોભાવ. આનંદનો અંશ જીવમાં આવિર્ભાવ રૂપે છે. ભલે માત્ર આભાસ થાય છે સુખનો, પણ અનુભવાય છે એટલે જીવ આનંદ શોધે છે. જે કાંઈ બાહ્ય દ્રશ્ય જગત છે, વિશ્વ કે બ્રહ્માંડ છે, તે તો બધું જડ છે. પોતે આત્મા એ ચૈતન્યને પોતે જાણતો નથી, એટલે આનંદ બહારમાં જળમાં શોધે છે. પણ જળમાં તો તે તિરોભાવે છે એટલે મળવાનો જ નથી. સુખ વસે આત્મા વિશે એનો નહીં નિર્ધાર, શોધે સુખહીન વસ્તુમાં, જળમાં નહીં જળનાર. સુખ શોધવાના ભ્રમમાં જીવ પડ્યો છે. અનાદિથી આ ભ્રમના ચાલી આવી છે અને જીવ જો આનંદ ભગવતમાં જ શોધે તો જ મળે. ત્યાંથી જ જળ અને જીવ આવ્યા છે. કેમ કે આ જગત ભગવતરૂપ જ છે એમ સમજી વિચારે તો જણાય કે આ બધું ભગવતરૂપ અને પોતે પણ ભગવતનો જ અંશ. તું તે જ છો તત્વમસી. આ અનુભૂતિની વાત થઈ. આ સમજાયું એટલે હવે આનંદની ખોજ બહાર કરવાની રહી નહીં, ભગવતમાં જ કરશે. પણ પોતે ભગવતરૂપ જ છે એટલે પોતામાં કરશે. અને આનંદ અહીં જ છે, જળમાં નથી તેમ થઈ ખરું સુખ અનુભવાશે. અને પોતે આ બ્રહ્માંડનો અંશ છે એટલે ભગવાનનો જ અંશ છે એમ પ્રતીતિ આવશે. સુખ અંતરમાં છે, બહાર શોધવાથી મળવાનું નથી. આખું વિશ્વ આ બ્રહ્માંડ ભગવતરૂપ જ છે અને જીવને હવે દેહભાવ મટી જતા, અહમભાવ મટી જતા, ચિત્ત તો પોતે હતો જ, હવે આનંદ પણ પ્રાપ્ત થતા સચ્ચિત અને આનંદ એવું બ્રહ્મ સ્વરૂપ સમજાયું, અનુભવાયું, તે સ્વરૂપ પ્રાપ્ત થયું, પોતે તે રૂપ બન્યો. આ અહમ બ્રહ્માસ્મિ આત્મ સાક્ષાત્કાર આવિર્ભાવ થયો. પોતે અને સર્વાત્મા હરિ સરખા જ, એક રૂપ જ. આત્મા અને પરમાત્માનું એક રૂપ થઈ જવું તે પરાભક્તિની પરાકાષ્ઠા છે. આ અભેદ દશા આવી. શ્રવણ કીર્તન ચિંતવન, વંદન સેવન ધ્યાન, લઘુતા સમતા એકતા, નવધા ભક્તિ પ્રમાણ. એકતા એ ભક્તિનું અંતિમ લક્ષ્ય અને ફળ છે. આ થયું કે પછી જગત જુએ તો બંધાય શાનું? પોતે પોતાને જુએ તેમાં બંધન શેનું? કેમ કે હવે અભેદ દશા આવી ગઈ છે. અભેદ દશા આવ્યા વિના જીવ જગત જુએ તો બંધાય. મૂળમાં પ્રીતિ એ રત્નાના કારણ પ્રત્યે એટલે કે સર્વાત્મા હરિ પ્રત્યે પ્રેમ ઉપજે, ત્યારબાદ જ પોતાની અહમરૂપ ભ્રાંતિનો પરિત્યાગ થાય. રોડા હો રહો બાટકા તજી આપા અભિમાન, લોભ મોહ તૃષ્ણા તજે તાહી મિલે ભગવાન. કબીર કહે છે ઢેફું થઈ ગયા. આ વેદાંતની રીતે વિચારણા થઈ. હવે જૈન દર્શન પ્રમાણે સમ્યક દર્શન થાય. અભેદ દશા આવે એટલે કે પોતે આત્મા જ છે, દેહ કે દેહના વિકાર નથી. પછી તેને આત્માથી સૌ હીન સમજાય. એને એ દશાએ વિતરે ઉદય પ્રયોગ, પણ હવે તો સ્વરૂપમાં સ્થિર છે, હવે બંધાય નહીં. જુએ તે આરસીમાં પ્રતિબિંબ ઝીલાય તેમ. ગિરિસર દિશે મુકરમે ભાર ભીંજો નાય. સામે હજારો કિલ્લોનો પર્વત આરસીમાં પ્રતિબિંબ ઝીલાય છે, આરસીને પર્વતનો ભાર લાગે નહીં.
સામે સરોવર હિલોળા મારે છે, આરસીનો કાચ ભીંજાય નહીં. સામે દાવાનળ ભડકે બળે છે, આરસીનો કાચ ગરમ થાય નહીં. જગતની આધુનિક શોધખોળ અજાયબી ભરેલી જણાય તો તે શોધ કરનાર આત્મા નામનો પદાર્થ કેટલો ચમત્કારિક હોય. હવે કાંઈ જુએ જાણે બધે આત્મા જ જણાય. બાહ્ય અજાયબીઓનું મૂળ કારણ એવો આત્મા જ લક્ષમાં રહે. સૌ આશ્ચર્યમાં આ તો મોટું આશ્ચર્ય છે, તે પોતે જ છે. આત્મ સ્વરૂપથી મહત એવું કાંઈ નથી. એવું આ સૃષ્ટિમંડળને વિશે કોઈ પ્રભાવજોગ ઉત્પન્ન થયો નથી, છે નહીં અને થવાનું નથી કે જે પ્રભાવજોગ આ પૂર્ણ આત્મ સ્વરૂપને પણ પ્રાપ્ત ન હોય. અને તે જ સહજ આત્મ સ્વરૂપ, તે પોતે જ સહજ આત્મ સ્વરૂપ, સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ.